પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારો આભાર માની તમારી સ્તુતિ ધન્યવાદ કરીએ સમયને માટે, તમારી દયાને માટે. પ્રભુ, આજના સમય માટે તમારો આભાર માની છે. તમારા ચરણવા માટે થોડું મન આપી. પરમેશ્વર પિતા, ધન્યવાદ. આજના વચન દ્વારા બોલો, વાત વ્યવહાર કરો, સમય બુદ્ધિના આત્માને આપો. સાંભળનાર વચન આપનાર સર્વ પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં આશીર્વાદિત થઈએ. મહાન મહિમા તમને આપીશ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમેન. સ્વર્ગીય આશીષ દે, स्वर्गीय आशीष दे, स्वर्ग को तू खोल हाथ अपना बड़ा, स्वर्गीय आशीष दे। आत्मा की चंगाई दे, आत्मा की चंगाई दे, आत्मा पवित्र शुद्ध कर चरित्र, आत्मा की चंगाई दे। यीशु मेरे दिल में आ, यीशु मेरे दिल में आ, खुलता हूँ द्वार करता इकरार, यीशु मेरे दिल में आ। पवित्र आत्मा तू दे, पवित्र आत्मा तू दे, भर दे मुझे सामर्थ्य से, पवित्र आत्मा तू दे। हमको ग्रहण कर प्रभु, हमको ग्रहण कर प्रभु, जैसे भी है हम हैं तेरे, हमको ग्रहण कर प्रभु। स्वर्गीय आशीष दे, स्वर्गीय आशीष दे, स्वर्ग को तू खोल हाथ अपना बड़ा, स्वर्गीय आशीष दे, स्वर्ग को तू खोल हाथ अपना बड़ा, स्वर्गीय आशीष दे। હાલો વલો, સ્વર્ગીય આશીષ શું છે? પવિત્ર આત્મા, પવિત્ર આત્માનું જ્ઞાન. અને આજે આપણે જ્ઞાન વિશે થોડું શીખીશું. કેમ કે હોશિયારનું પુસ્તક 4 અધ્યાય 6 કલમ કહે છે કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. જ્ઞાનનો અનાદર કર્યો છે. જોયું, હાલેલુયા. મારા લોકો જ્ઞાનને અભાવે, જ્યારે જે જ્ઞાન નથી, માણસને કોઈ જ્ઞાન નથી હોતું તો એ નાશ પામે છે. હલાવ જ્ઞાન શું છે? પવિત્ર આત્મા. જ્ઞાન ક્યાંથી આવે છે? ઉપરથી આવે છે. કેમ કે વચનમાં લખ્યું છે, હાલેલુયા, 9મા અધ્યાય નીતિ વચનમાં, યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પછી નીતિ વચન 8માં લખ્યું છે, શું જ્ઞાન હાંક મારતું નથી? બુદ્ધિ બૂમ પાડતું નથી? અને એ જ વચન આપણે અયુબ 28માં પણ લખવામાં આવ્યું છે, શું જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? હવે જ્ઞાનની વાત કરીએ તો લખ્યું છે, જ્ઞાનની કિંમતો માણેક કરતાં વિશેષ છે. શું માણેક? હીરા માણેક આપણે કહીએ છીએ, સોના કરતાં પણ એની કિંમત વધારે છે. પણ અહીંયા આગળ કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે, તેની કિંમત વધારે છે. અને લખ્યું છે કે સોનાની કિંમત કરતાં બરાબર ન થાય, પણ જ્ઞાનની કિંમત તો માણેક કરતાં વિશેષ છે. વાલા, વિશેષ મતલબ શ્રેષ્ઠ છે. નીતિ વચન 8માં લખ્યું છે. અને આપણે 28માં અયુબમાં લખ્યું છે, શ્રેષ્ઠ છે. કઈ કલમ મેં વાંચી? હાલેલુયા, કલમ છે 18મી કલમ વાંચી. અને અહીંયા આગળ નીતિ વચન 8મા અધ્યાયની કલમ વાંચી મેં 11. સર્વ, કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે. સર્વ મેળવા ધરેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહીં. હાલેલુયા. તમે વાંચો 8મો અધ્યાય નીતિ વચન, આખો 8મો અધ્યાય વાંચો, જ્ઞાન વિશે આપ્યો છે. અને આપણે અયુબનું પુસ્તક 28મો અધ્યાય પણ જ્ઞાન વિશે આપેલો છે. જ્ઞાનની આગળ કોઈ કિંમત નથી રહેતી, કેમ કે છેલ્લું છે ભય, પ્રભુનો ભય. મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે. વાલાઓ, પ્રભુનો ભય જ્ઞાનનો આરંભ છે.
અને પ્રભુનો ભય રાખો તે જ જ્ઞાન છે. એટલા માટે જો પ્રભુનો ભય નથી તો અજ્ઞાન માણસો આજે નાશમાં જઈ રહ્યા છે. હવે એ જ્ઞાનની વાત આપણે કરીશું તો યાકૂબમાં આવીશું અને એમાં વચન જોઈશું. યાકૂબ 3, યાકૂબનો પુસ્તક અને 3 અધ્યાય અને એની કલમ છે વાલાઓ. હાલેલુયા. એની કલમ આપણે જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીંયા આગળ લખ્યું છે હાલેલુયા. 1 મિનિટ. યાકૂબ 3 અને 13મી કલમ વાંચીશું. જો તમે જ્ઞાની અને સમજુ છો તો હંમેશા ભલું જીવન જીવો. જ્ઞાનીને સમજુ છો તો ભલું જીવન જીવો, જેથી તમે ભલા કાર્યોમાં આગળ વધતા જશો. વળી જો એ ભલા કાર્યો વિશે તમે બડાઈ ન મારો તો તમે સાચા અર્થમાં સમજુ છો, મતલબ જ્ઞાની છો. પણ જો તમારામાં કડવાશ, ઈર્ષ્યા અને સ્વાર્થ હોય તો તમે જ્ઞાની અને સમજુ હોવાની બળાશ મારશો જ નહીં. આપણામાં જો કડવાશ હોય, ઈર્ષ્યા હોય, સ્વાર્થ હોય તો આપણે જ્ઞાની છે એવી બળાશ મારવાની અહીંયા પ્રભુનું વચન ના પાડે છે કે તમે બળાશ મારશો જ નહીં. એ તો હળહળતું જૂઠાણું છે. કારણ કે ઈશ્વર તરફથી મળેલા જ્ઞાનમાં ઈર્ષ્યા કે સ્વાર્થનો સમાવેશ થતો જ નથી. એ તો દુનિયાવી, બિનાત્મિક અને શૈતાન પ્રેરિત બાબતો છે. આ બાઇબલ પ્રમાણે મેં વાંચ્યું. બીજા બાઇબલ પ્રમાણે આપણે પવિત્ર બાઇબલ પ્રમાણે વાંચીશું. એમાં લખ્યું છે જ્ઞાન વિશે. હાલેલુયા. એમાં શું લખ્યું છે આપણે જોઈ લઈએ છીએ વાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તે તો જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણી પોતાની કરણીઓ દેખાડે. પણ જો તમારા મનમાં કડવી અદેખાય ચરસાચરસી છે તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ તે ઐહિક, વિષયી તથા શૈતાની છે. કેમ કે જ્યાં અદેખાય તથા ચરસાચરસી છે ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. પણ અહીં આગળ યાકૂબ 13 અને 17મી કલમમાં લખવામાં આવ્યું છે, પરંતુ સ્વર્ગમાંથી આવતું નિર્મળ જ્ઞાન વિવેક ભર્યું છે. સ્વર્ગમાંથી આવતું જ્ઞાન, ઉપરથી જે આવતું જ્ઞાન, ઉપરથી કયું જ્ઞાન આવે છે? પવિત્ર આત્માનું જ્ઞાન ઉપરથી આવે છે. પવિત્ર આત્મા આપણને પ્રભુ ઉપર જ્યારે ગયો પ્રભુ કે મારા બાપના તરફનું જે વચન મેં કહ્યું છે તમારા માટે હું મોકલી આપીશ, હું મારું જવું તમારા માટે લાભકારક થશે, હું જઈશ તો પવિત્ર આત્મા મોકલી આપીશ. એટલે એ જ્ઞાન છે. એટલા માટે લખ્યું છે કે પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ. આ બાઇબલ પ્રમાણે લખ્યું છે કે પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. આ બાઇબલ પ્રમાણે વાંચું છું. પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ છે, વિવેકભર્યું છે, વળી તે શાંતિપ્રિય અને સલાહ કરાવનારું છે. તે ખુલ્લા મનથી વાતચીત કરવા અને બીજાઓની સાથે સંમત થવા તત્પર હોય છે. તે દયાથી અને ભલાઈથી ભરપૂર છે અને તે નિખાલસ અને દંભ રહિત છે. આ જ્ઞાનની વાત પ્રભુ કરે છે. અને જો પવિત્ર આત્માનું જ્ઞાન આપણામાં હશે એટલા માટે પ્રભુ કહે છે કે હું મારો આત્મા મોકલી દઈશ, મારું જવું તમારા માટે લાભકારક થશે. યોહાની સુવાર્તામાં એ વચન આપેલું છે. એ પણ હું જોઈ લઉં છું આગળ મને મળશે વચન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આગળ ખ્યાલથી 14મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે સંબોધક જ્ઞાન. પવિત્ર આત્માનું નામ શું છે? બીજું સંબોધક અહીં લખ્યું છે. હાલેલુયા. અને 16મા અધ્યાયમાં આપણે લખ્યું યુહાન 16માં, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. સંબોધક એટલે કોણ? પવિત્ર આત્મા. યુહાન 14માં પણ લખ્યું છે
અને હું તો બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આવશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી શકતું નથી, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું પણ નથી. પણ તમે ઓળખો છો, તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. કોણ છે? પવિત્ર આત્મા. અને એ જ આપણે પ્રયત્ન કૃત્યમાં પહેલાં અધ્યાયમાં પણ એ વચન લખ્યું છે, 4th કલમમાં. એ પણ હું વાંચી લઉં છું તમારે આગળ. લખ્યું છે, એણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમ જતાના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યુહાન પાણીથી બાપ્તિસ્મ કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મ પામશો. એ પવિત્ર આત્મા એ જ જ્ઞાન છે વાલાઓ. હાલેલુયા. યુહાને પણ કહ્યું હતું, મારી પાછળ આવનાર છે તો અગ્નિથી બાપ્તિસ્મ, હું તો પાણીથી બાપ્તિસ્મ કરાવું છું, પસ્તાવાનું બાપ્તિસ્મ, મારી પાછળ જે આવે છે અગ્નિથી બાપ્તિસ્મ આપશે, એવું માંથી 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે. પ્રભુના આપણે આભાર માને, પ્રભુની સ્તુતિ કરીએ. એટલે એ જ પવિત્ર આત્મા, એ જ જ્ઞાન. પવિત્ર આત્મા જેની પર મંડરાય છે એને પ્રભુ બધું જ જ્ઞાન, દુનિયાનું જ્ઞાન, દુનિયાને જગતનું નહીં, પણ દુનિયામાં શું, કેવી રીતે જીવવું, કેવી રીતે ચાલવું, શું કરવું, એ બધું જ્ઞાન પવિત્ર આત્મા આપણને આપે છે વાલાઓ. એટલે પ્રભુના આપણે આભાર માની. જો જ્ઞાન નથી તો આપણે ખરેખર પવિત્ર આત્માને પામી શકતા. પવિત્ર આત્મા નથી તો જ્ઞાન મળતું નથી. એમ લખ્યું છે ને કે પસ્તાવાને સારું પાણી તમારા બાપ્તિસ્મ કરું છું ખરો, યુહાન 3:11. પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, તેના ચંપલ ઊંચકવા હું યોગ્ય નથી. તે તમારો બાપ્તિસ્મ પવિત્ર આત્માની અગ્નિએ કરશે. જોયું? પવિત્ર આત્માની અગ્નિએ મતલબ પવિત્ર આત્મા આપણી પર આવે, સારી આગ સમાન હોય છે વાલાઓ. અને એનાથી આપણને પવિત્ર આત્મા જ જ્ઞાન આપે છે, કેમ કે એ માણેક કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. એની કિંમત બહુ જ છે વાલાઓ. કોઈ વસ્તુની બરાબરી કરી શકતો નથી. એ જ્ઞાન તમે વાંચો તો નીતિવચન 8માં અધ્યાય પૂરેપૂરું તમને જ્ઞાન વિશે એ જાણવા મળશે. એટલે પ્રભુનો આભાર માનીએ. આપણે જ્ઞાનના અભાવે નાશમાં જે અજ્ઞાન થઈને ન જીવીએ, પણ પ્રભુ તરફથી પવિત્ર આત્માનું દાન પામીએ અને એ જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને જ્ઞાન યાકૂબ 3:17 પ્રમાણે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ વચન પ્રભુ તમને આશીર્વાદ આપે. અને પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મને જ્ઞાન આપો, પવિત્ર આત્માથી ભરી દો, જેથી મારામાં જ્ઞાન આવે. એમ કે પ્રભુ વચન કે છે, સભા શિક્ષક 2:16 પણ 2:26 કે છે કે પ્રભુ જેના પર પ્રસન્ન થાય છે ને જ્ઞાન પહેલાં આપે છે, બુદ્ધિ અને આનંદ આપે છે વાલાઓ. પ્રભુ તમને પણ આપે અને આ પ્રવચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદિત કરે, સફળ કરે. પ્રભુ ઈસુના નામમાં આમેન.